હેલો ફ્રેન્ડ્સ, આજે આપણો છે ડે 12 અને આજે આપણે શીખશું બોર્ડર્સ કરતા. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી ફર્સ્ટ બોર્ડર. આજે આપણે શીખશું યુનિક થોડીક ડિઝાઇન. ઓકે, તો આવી રીતે સ્ટ્રેટ લાઈન કરવાની છે. ઓકે, તો હજી એક સ્ટ્રેટ લાઈન કાઢશું. ઓકે, આ રીતે આપણે સ્ટ્રેટ લાઈન કાઢવાની છે. હવે આપણે કાઢશું નીચે પણ સ્ટ્રેટ લાઈન. આ રીતે ઓકે, હવે આપણે શું કરવાનું છે કે પહેલાં તો આ બોક્સની બોર્ડર લાઈન પકડી લેવાની છે. ઓકે, આ રીતે હવે આપણે અહીંયા કની પર બે લાઈન કાઢવાની છે. આવી રીતે બોક્સને પણ બે લાઈન કાઢવાની છે. ઓકે, અહીંયા લાસ્ટ એક લાઈન આપી દેવાની છે. ઓકે, આટલું થઈ જાય પછી આપણે શું કરવાનું છે ખ્યાલ છે? હવે ધ્યાનથી જોજો. ઓકે, હવે આપણે પહેલાં અહીંયા એક લાંબુ લીટો કાઢવાનો છે, બીજો અહીંયા લાંબુ લીટો કાઢવાનો છે. ઓકે, હવે આ લાંબો લીટો છે ને એની નીચે જ એક મોટો લાંબો લીટો કાઢવાનો છે અને આની એકદમ બરાબરીએ આ રીતે એક લીટો કાઢવાનો છે. આ શું થઈ ગયો આપણો સાથીઓ. ઓકે, આ રીતે એક લાઈન, અહીંયા એક લાઈન, અહીંયા એક લાઈન અને અહીંયા એક. આ બની ગયો આપણો સાથી. બહુ જ સિમ્પલ છે. જો તમને આ ટ્રીક સમજમાં આવી ગઈ તો. ઓકે, આ થઈ ગયો આપણો સાથીઓ. અહીંયાથી આમ આમ. ઓકે, હવે તમે લોકો ઈચ્છો તો આજે આપણે બોર્ડર્સ લાઇન્સ રાખી છે એને તમે આ રીતે ફિલ પણ કરી શકો છો. આ રીતે. ઓકે, એને હું કરી દઈશ સેન્ટરમાંથી પણ, એટલે આપણી ડિઝાઇન એકદમ સરસ બારે દેખાય. તમે ઈચ્છો તો આગળની બોર્ડર લાઇન્સને પણ થોડી ડાર્ક કરી નાખજો. ઓકે, આ બની ગઈ આપણી ફર્સ્ટ બોર્ડર લાઇન. ઓકે, તો હવે આપણે આ રીતે જ કાઢશું બીજી બોર્ડર લાઇન. મેં બે લાઇન વચમાં જે એક જ લાઇન આપેલી હતી એની જગ્યાએ મેં ડબલ લાઇન કરી છે અને સેમ આ રીતે લાઇન્સ આપી છે. હવે આપણે શું કરવાનું છે, અહીંયા એક લાઇન આપણે કરવાની છે હૂપ્સની. આ રીતે. ઓકે, આ રીતે. ઓકે, આ રીતે થઈ જાય પછી હવે આપણે શું કરવાનું છે, હવે એક નવી ડિઝાઇન શીખીએ આપણે. ઓકે, એના માટે પહેલાં આપણે અહીંયા પણ હૂપની લાઈન આપી દઈએ જેથી આપણે લોકોને સેન્ટરનો મેજરમેન્ટ આઈડિયા આવે. ઓકે, આ રીતે. ઓકે, હવે શું કરવાનું છે, અહીંયાથી એક લાઈન લઈ અને આ રીતે બારે કાઢવાની છે. હવે બીજી લાઈન એની ઉપરથી લઈને આ રીતે બારે કાઢવાની છે. વળી પાછી આ રીતે આમ અને આ રીતે આમ. આવી રીતે કરતા જવાનું છે.
આ રીતે. ઓકે, આ બની ગઈ આપણી બોર્ડર. હવે તમે ઈચ્છો તો અહીંયા કને વળી પાછું એક લાઇન ડ્રો કરી શકો છો અને આને પૂરું ફિલ કરી દેવાનું છે, જે રીતે આપણે આગળના વિડીયોમાં કર્યું, આગળના બોર્ડરમાં કર્યું. ઓકે, આ રીતે. ઓકે, તો આ બની ગઈ આપણી સેકન્ડ બોર્ડર લાઇન. ઓકે, તો આપણે આપણી થર્ડ ડિઝાઇન ચાલુ કરીએ. મેં સેમ એઝ આ રીતે લાઇન કરેલી છે. ઓકે, હવે આપણે શું કરવાના છે, આપણે લોકોએ ડોટ્સવાળી ડિઝાઇન શીખી છે. ઓકે, તો આપણે લોકોએ એ જ કરવાનું છે. ઓકે, એના માટે આપણે શું કરવાનું છે, સ્ટ્રેટ લાઇન્સ કરવાની છે. આ રીતે સ્ટ્રેટ લાઇન્સ ડ્રો કરવાની છે. ઓકે, એકદમ આરામથી અને થોડોક વચમાં ગેપ રહે એ રીતે કરવાનું છે. ઓકે, ઓકે, આ રીતે સ્ટ્રેટ લાઇન્સ કરવાનું છે. હવે શું કરવાનું છે, આપણે એક સાથે જ ડોટ મૂકી દેવાના છે. આ રીતે અહીંયા 3 ડોટ આવ્યા. હવે આ 3 ડોટની વચમાં મારે ડોટ મૂકવાના છે. આ રીતે. ઓકે, આ રીતે. આ રીતે. તમને આના સિવાયની પણ હું ડિઝાઇન સેન્ડ કરીશ. તમારે એ પ્રેક્ટિસ કરવાની છે. આપણું બેઝિક ટુ એડવાન્સ ક્લાસ છે, એટલે હું તમને અત્યારે એટલી હેવી ડિઝાઇન્સ નહીં સેન્ડ કરી શકું. અત્યારે તમારે આ રીતે ઇઝી ડિઝાઇન્સ જ ડ્રો કરવાની છે. બાકી હેવી ડિઝાઇન્સ તમે તમારી રીતે કરી શકો છો. ઓકે, આ રીતે આપણે આને કરી દઈશું. વેલ, હવે આની ઉપર પણ તમે અલગથી ડિઝાઇન કરી શકો છો, જેમ કે અત્યારે હું આવી રીતે કરું છું. ઓકે, એ તમે આગળ થોડીક આપણે 1-2 ક્લાસ જે દિવસના જશે ને એટલે તમને આઈડિયા આવશે કે હવે આ બોર્ડર્સમાં આપણે આગળ શું કરવું. આવું તમે 2 જગ્યાએ કરી શકો છો, ઉપર અને નીચે. ઓકે, એનાથી આખો બોર્ડર્સનો લુક અલગ આવી જશે. ઓકે, ઓકે, આ રીતે. ઓકે, તો હવે આપણે ડ્રો કરશું આપણી ફોર્થ ડિઝાઇન. ઓકે, ફોર્થ ડિઝાઇન્સ આ રીતે ડ્રો કરવાની છે. હવે પહેલે ઓલરેડી મેં આવી રીતે લાઇન કરી લીધી છે. હવે તમારે શું કરવાનું છે, અને આને એકદમ ઝીણી લાઇનમાં તમને આઈડિયા આવવો જોઈએ કે તમે અહીંયા કને કંઈક કરવાના છો, એટલી ઝીણી લાઈન કરવાની છે. ઓકે, અને આપણે જે રીતે પાંદડા શીખ્યા. ઓકે, આઈ હોપ કે હવે તમને લોકોને આવડી ગયા હશે. ઓકે, આ રીતે ડોટ મૂકી અને નીચેની બાજુ ખેંચી લેવાનું છે. આવી રીતે ડોટ મૂકવાનો છે, નામ ખેંચી લેવાનું છે. ડોટ મૂક્યો, એને ખેંચી લેવાનું છે. આવી રીતે ડોટ મૂક્યા પછી એક્સ્ટ્રા મહેંદી નહીં કાઢવાની, ડોટમાંથી જ આવી રીતે ડોટ કાઢી અને નીચે લઈ લેવાનું. ડોટ નીચે, ડોટ નીચે. ઓકે, આવી રીતે એ તમે ધીમે ધીમે કરશો એટલે તમને લોકોને આઈડિયા આવતો જશે કે તમારે કઈ રીતે કરવું. જેને આવડે છે એને તો વાંધો નથી, એને તો પ્રેક્ટિસ છે જ, પણ જે બિગનર્સ છે એના માટે. ઓકે, આ રીતે આપણે આખી ડિઝાઇન પૂરી કરવાની. ઓકે, હવે શું કરવાનું આપણે કે લાગે તમને તો ત્યારે તમારી બુક માટે સ્પેશિયલ આવી રીતે લાઇન્સ ડ્રો કરી શકો છો. ઓકે, અને એઝ ઇટ ઇઝ આપણે આ જે ઉપરની લાઇન છે આપણે એને ફિલ કરી નાખશું.
ઓકે, આ રીતે આપણે લાઇન્સ ફિલ કરી નાખવાની છે. તો આ આપણી થઈ ગઈ લીવ્સવાળી ડિઝાઇન. હવે આપણે પહેલાં આ રીતે બોક્સ બનાવી લેવાના છે અને આ રીતે લાઇન્સ આપી દેવાની છે. તમે જોવો છો કે મેં 2 બોક્સની વચમાં પણ સેન્ટર એક લાઇન આપેલી છે. ઓકે, તો હવે આપણે બોક્સ મહેંદી કરવાની છે. એ કઈ રીતે કરવાની છે ચલો જોઈએ. અહીંયાથી તમારે બોક્સને કવર કરતા જવાનું છે. ઓકે, આ રીતે બોક્સને કવર કરતા જવાનું છે. આવી રીતે અને આમ. હવે આ 2 બોક્સ વચમાં પણ હું શું કરીશ, એક લાઇન ડ્રો કરીશ. ઓકે, તમે ઈચ્છો તો પહેલેથી જ આવી રીતે ડાર્ક લાઇન આપી શકો છો. ઓકે, વળી પાછું જે જગ્યાએથી તમે ચાલુ કર્યું હોય એ જ જગ્યાએથી બીજામાં પણ સેમ રીતે કરવાનું છે. ઓકે, આ રીતે આવી રીતે હા. ઓકે, વળી પાછા હું શું કરીશ, 2 બોક્સની વચમાં આવી રીતે ડાર્ક લાઇન ડ્રો કરીશ. આવી રીતે ડાર્ક લાઇન થઈ ગયા પછી વળી પાછું સેમ આવી રીતે લઈને આવી રીતે બોક્સ. ઓકે, આવી રીતે વળી પાછું હું અહીંયા કને શું કરીશ, એક થીક લાઇન બનાવીશ અને વળી પાછું અહીંયા શું કરીશ, બોક્સ ડ્રો કરીશ. આવી રીતે આમ અને આવી રીતે. ઓકે, તમે ઈચ્છો તો વળી પાછો લાસ્ટમાં પણ એક ડાર્ક લાઇન ડ્રો કરી શકો છો. હવે આ આપણી ડિઝાઇન એકસાથે મિક્સ થાય છે. વળી પાછા આપણે શું કરવાનું છે, એમાં ઉપરની બાજુ આવી રીતે લાઇન્સ ફિલ કરી દેવાની છે. ઓકે, જેનાથી આપણી ડિઝાઇન અલગ લુક લઈ લે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણી ડિઝાઇન્સ કેટલી સરસ લાગે છે. ઓકે, આ તમે જુઓ આપણી ડિઝાઇન્સ મતલબ કર્યા પછી કેટલી સરસ લાગે છે. ઓકે, એવી જ રીતે લાસ્ટ ડિઝાઇન. ઓકે, તમારે પણ આ રીતે બોક્સ બનાવી લેવાનું છે. ઓકે, હું સમય થોડુંક ઓછું વિડીયો માટે યુઝ કરું છું એટલા માટે મેં ઓલરેડી બોક્સ બનાવીને તમને દેખાડ્યું. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે, બહુ જ ઇઝી ડિઝાઇન છે, કાંઈ વરી નથી કરવાની. આમાં આપણે પહેલાં બોક્સની અંદરની બાજુ પણ આપણે આવી રીતે ડાર્ક લાઇન આપવાની છે. નોર્મલી ડાર્ક લાઇન આપવાની છે. હવે આ થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, આવી રીતે સામે નાની નાની લાઇન્સ ડ્રો કરવાની છે. આવી રીતે ડાર્ક લાઇન કરવાની છે. સામે કરવાની છે. આપણે આ ડિઝાઇન કરી એ રીતે નહીં, એકદમ સામેની બાજુ આવી રીતે ઓકે, આવી રીતે તમારે બોર્ડર લાઇન તૈયાર કરવાની છે. ઓકે, આ બોર્ડરમાં આપણે અંદરની બાજુ ડાર્ક લાઇન આપીએ છીએ એટલે આપણે બહારની બાજુ ડાર્ક લાઇન નહીં આપીએ. ઓકે, આ રીતે તમારે ફૂલ ડિઝાઇન ડ્રો કરવાની છે. હવે આની આપણે બહારની બાજુ પણ એઝ આ રીતનું હૂક ડિઝાઇન આપી શકીએ છીએ. ઓકે, તમે નાના હૂક મોટા હૂક કોઈ પણ રીતે હૂક ડ્રો કરી શકો છો. આપણી આજનો હોમવર્ક જે આપણો વિડીયો હતો એનો બોર્ડર લાઇન્સનો ફાઇનલ લુક તમે જુઓ કેટલો ડિસન્ટ લાગી રહ્યો છે, કેટલો સરસ લાગી રહ્યો છે. તમારે પણ આ જ રીતે કરવાનું છે. એક્સ્ટ્રા ડિઝાઇન્સ હું તમને લોકોને આપીશ, એ તમારે તમારી બુકમાં ડ્રો કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.